હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો તમને બધાને ખબર છે કે ભાઈ આપણી યુટ્યુબ ચેનલ પણ છે અને સાથે સાથે વોટ્સએપ ગ્રુપ પણ છે. હવે વોટ્સએપ ગ્રુપમાં આપણે 500થી પણ વધારે લોકો એડ છે અને આજે વોટ્સએપ ગ્રુપમાં શું થયું કે પછી સવારે મેં ઉઠીને જોયું તો ગ્રુપ આ રીતે સસ્પેન્ડ થઈ ગયું. હવે બે જ ઓપ્શન આવે છે, ભાઈ ડિલીટ કાં તો રિવ્યૂ. હવે સવાર મેં જોયું તો ખબર પડી કે ભાઈ આ રીતે કોઈક 62 વાળો નંબર એડ થયેલો છે ગ્રુપમાં. અહીંયા દેખાય છે ટુડેમાં ભાઈ 62 નંબરથી કોઈ ગ્રુપ જોઈન થયું છે. હવે આ 62નો જે કોડ છે એ છે ઇન્ડોનેશિયાનો કોડ. એટલે કે આપણા વોટ્સએપ ગ્રુપમાં ઇન્ડોનેશિયાથી કોઈ આવ્યું, ગ્રુપમાં એડ થયું અને એની સાથે જ એને આ મેસેજ મોકલ્યો, આ વાળો મેસેજ. તો આ જે મેસેજ મોકલ્યો એને એ હતો ગેમ્બલિંગ વાળો મેસેજ, બરાબર. અને આ મેસેજના આવ્યા પછી શું થયું કે ભાઈ વોટ્સએપ ગ્રુપ અચાનકથી સસ્પેન્ડ થઈ ગયું. અને સસ્પેન્ડ થઈ ગયું એટલે તમે જુઓ તો બધાનામાં આ ટાઈપનો મેસેજ આવવા લાગ્યો. હવે નોર્મલી શું થયું કે ભાઈ મને બી ખબર ના પડી કે વસ્તુ શું છે. પછી જોયું ત્યારે ખબર પડી કે ભાઈ આ રીતે કોઈક વ્યક્તિ આવ્યો અને આ રીતે લિંક સેન્ડ કરી અને એના કારણે ભાઈ વોટ્સએપને એવું લાગ્યું કે ભાઈ આમાં ખરાબ એક્ટિવિટી થઈ રહી છે અને વોટ્સએપ ગ્રુપ કરી દીધું સસ્પેન્ડ. હવે આમ વાત કરીએ તો આપણો ગ્રુપ નોર્મલી શું છે કે તમે જોઈ લો તો આપણે મોસ્ટ ઓફલી જે લોઝ છે એની વાત કરીએ છીએ, બરાબર. બેસિકલી આમાં સેમ 3 સેમ 1 એ બધાની આપણે વાત કરતા હોઈએ છીએ, કાં તો લોમાં જે કંઈ પણ પ્લસ માઇનસ હોય એ રીતની કંઈક ને કંઈક કોઈનું ડિસ્કશન ચાલતું હોય છે. બસ એ રીતે બેઝિકલી આપણી વસ્તુઓ આ ગ્રુપમાં થતી હોય છે. અને ખાલી એક મેસેજ આવ્યો એટલા માટે વોટ્સએપે શું કર્યું કે ભાઈ આ રીતે કરી દીધું. હવે આ મેસેજ તમે જુઓ તો રાતનો છો. હવે નોર્મલી હું શું કરું કે ભાઈ કોઈ પ્રમોશનલ મેસેજ પણ આવે તો હું ડિલીટ ફોર એવરીવન કરી દઉં છું. પણ અહીંયા આપણને ખબર ના પડી અને ત્યાં સુધી તો આપણું વોટ્સએપે થઈ ગયું. હવે આપણે વોટ્સએપમાં પણ રિવ્યૂ નાખ્યું છે એટલે રિવ્યૂ આપવામાં આપણે થોડુંક લેટ કરી દીધું રિવ્યૂમાં, પણ રિવ્યૂ આપી દીધું છે. હવે 24 કલાકની અંદર રિઝલ્ટ આવી જશે કે ભાઈ શું થયું શું નહીં, બરાબર. હવે 24 કલાકમાં આપણને ખબર પડશે કે ભાઈ આપણું ગ્રુપ પાછું ચાલુ થાય છે કે નહીં. હવે મહત્વની વાત એ છે કે જો ગ્રુપ પાછું ચાલુ ના થાય તો આપણે નવું ગ્રુપ બનાવી દઈશું. એમાં તમે એડ થઈ જશો અને આ ગ્રુપમાંથી તમે અત્યારે હાલ લેફ્ટ ના થતા 24 કલાકની રાહ જુઓ. અને જો તમે લેફ્ટ થઈ ગયા છો તો પણ કંઈ વાંધો નહીં. જો આ ગ્રુપ ચાલુ થશે તો હું ફરીથી લિંક સેન્ડ કરી દઈશ, કાં તો તમે ફરીથી મારી યુટ્યુબ ચેનલમાં પાછા આ ગ્રુપમાં એડ થઈ જજો. તો બેસિકલી આટલી વસ્તુ કરજો. બાકી બેસિકલી આપણું જે ગ્રુપ છે એમાં કંઈ પ્રોબ્લેમ નથી. આપણે દરેક વસ્તુ શું કહેવાય કે ભાઈ લીગલ જ છે, કંઈ વસ્તુ પ્લસ માઇનસમાં નથી. અને જો કદાચ ગ્રુપ બંધ થઈ ગયું, લાગતું તો નથી, 24 કલાકમાં રિવ્યૂ આવી જશે. અને જો ગ્રુપ ચાલુ થઈ જાય તો સારું છે અને ના થયું તો આપણે નવું ગ્રુપ બનાવીશું. હવે આ સિવાય આપણા બીજા 2 ગ્રુપ પણ હતા આ રીતે, LLB સેમ 1નું અને LLB સેમ 3નું. હવે આપણે નવી વસ્તુ શું કરી છે કે ભાઈ આપણે છે ને એપ્રુવલ સિસ્ટમ લાવી દીધી. હવે એપ્રુવલ સિસ્ટમ એટલે શું કે તમે જો ગ્રુપમાં જોઈન થાવ છો કાં તો કોઈ તમને ગ્રુપમાંથી એડ કરે છે તો તમને થોડુંક વેઇટ કરવું પડશે. મારા મેસેજ આવી જશે કે ભાઈ આ વ્યક્તિ એડ થયો છે તો હું ખાલી એને ટિક કરીશ તો એ એપ્રુવ થઈ જશે અને એ ગ્રુપમાં એડ થઈ જશે. તો આમાં શું છે કે ભાઈ આપણા બહારના જે દેશના લોકો આવશે સૌથી પહેલાં તો એમને એપ્રુવ નહીં કરીએ. અને જો કદાચ એપ્રુવ હું કરવામાં થોડું લેટ કરી દઉં તો તમે ખાલી મને એક મેસેજ કરી દેજો કે ભાઈ મેં આ નંબરથી લોગિન કરેલું છે, કે ભાઈ આ નંબરથી હું ગ્રુપમાં એડ થયો છું, ખાલી એપ્રુવ કરી દો તો હું એપ્રુવ કરી દઈશ. બાકી નોર્મલી આપણે ગ્રુપમાં કામની જ માહિતી હોય છે, એવું કંઈ વગર કામની માહિતી પણ આવતી નથી. અને કદાચ એવું પણ થઈ શકે કે ભાઈ આ ગ્રુપમાં કોઈએ રિપોર્ટ માર્યો હશે તો હું એ જ કહું છું કે ભાઈ આ ગ્રુપમાં રિપોર્ટ મારીને તમને કંઈ ફાયદો થવાનો નથી. કારણ કે આ ગ્રુપ કમ્પ્લીટલી લો ઉપર છે, બરાબર. આમાં કંઈક ખરાબ એક્ટિવિટીઝ થતી છે નહીં. અને બીજી વાત એક, આ જે લિંક આવી છે બરાબર, એ મને પણ ખબર નથી કે કઈ રીતે આવી, કોણ એડ થયું, કઈ રીતે આવી ગયું. હવે યુટ્યુબમાં મારી લિંક મૂકેલી છે ને યુટ્યુબમાંથી કોઈ પણ રેન્ડમ વ્યક્તિ, હવે તમને ખબર હોય કે ભાઈ યુટ્યુબમાં કોઈ પણ એના વેળા જોઈ શકે છે. તો કોઈએ મારો વિડીયો જોયો, કદાચ એવું કંઈક થયું હોય કાં તો લિંકમાંથી કોઈ આવ્યું હોય અંદર અને એ રીતે ગ્રુપમાં આવ્યું ને ગ્રુપમાં આ ટાઈપનો મેસેજ કર્યો અને એના કારણે ગ્રુપ થઈ ગયું સસ્પેન્ડ. હવે જોઈએ છે કે ભાઈ વોટ્સએપવાળા શું કરે છે આમાં. આપણે આમ તો જોવા જઈએ તો વોટ્સએપની પણ કાર્યવાહી કરી દીધેલી છે. આપણે વોટ્સએપ સપોર્ટને પણ મેસેજ કરી દીધો છે. તો વોટ્સએપ સપોર્ટે પણ કીધેલું છે કે ભાઈ થોડીક રાહ જુઓ. અને વોટ્સએપ સપોર્ટથી ઈમેલ પણ આપણને આવી ગયેલો છે. તો એ મેલ પણ આપણે ખબર નથી ત્યારે મળતો નથી, પણ આપણે વોટ્સએપ સપોર્ટથી પણ બેસિકલી આપણી જોડે વાત થઈ ગઈ છે. અને વોટ્સએપે પણ એમ જ કીધું છે કે થોડીક રાહ જુઓ તો અમે તમને કરી આપીશું સેટ બધું. તો બેસિકલી આપણે પણ થોડીક રાહ જોઈશું અને ત્યાં સુધી તમે પણ થોડીક રાહ જોઈ લો તો આપણને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન મળી જશે કે પછી શું થવાનું છે આ ગ્રુપનું, ચાલશે કે નહીં ચાલે એ બધી વસ્તુ. તો થેન્ક યુ વિડીયો જોવા માટે.